નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશાદીપ ટ્યુશન ક્લાસીસની ઓનલાઈન યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ 8 કુદરતી સંસાધનો એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરેલો હતો. અને વિદ્યાર્થીઓ, તમને ખબર છે એમાં આપણે સંસાધનની વ્યાખ્યા, એમના ઉપયોગ, એમના પ્રકાર વગેરે વિશે સમજૂતી મેળવેલી હતી. તો આજે આપણે વિદ્યાર્થીઓ ખરેખર આ કુદરતી સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરવું, બરોબર, એમની વિશે હવે આજે આપણે માહિતી મેળવીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થીઓ, આપણો છઠ્ઠો પ્રશ્ન છે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ એટલે શું અને આ સંસાધનોનું આયોજન આપણે શા માટે અનિવાર્ય બન્યું છે. એટલે કહેવાય કે ભાઈ કુદરતી સંસાધનોનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ. તો ખરેખર વિદ્યાર્થીઓ તમને કહી દઉં કે અત્યારે જે કુદરતી સંસાધનો છે, બરાબર છે, એ મર્યાદિત પ્રમાણમાં છે. ત્યારે આપણે આ કુદરતી સંસાધનો ભવિષ્યની પેઢી માટે જાળવી રાખવા માટે આપણે તેનું વ્યવસ્થાપન એટલે આયોજન કરવું એ ખૂબ જ જરૂરી બન્યું છે. જોઈએ તો કુદરતી સંસાધનો ના યોગ્ય વ્યવસ્થાપનને કહી શકાય કે તેનું સંરક્ષણ કહેવાય છે. એટલે આપણે એનો આયોજનપૂર્વક ઉપયોગ જે કરીએ છીએ એને તેનું સંરક્ષણ કહેવામાં આવે છે. આ કુદરતી સંસાધનો એ મેં તમને જણાવ્યું એમ જ મર્યાદિત પ્રમાણમાં છે, બરાબર. જોઈએ તો ભાઈ ખરેખર આપણે છેલ્લી સદી એટલે છેલ્લા 100 વર્ષથી આપણે જે કંઈ પણ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ, બરાબર છે, વિજ્ઞાન અને ટેકનોલોજીની જે હરણફાળ ભરી છે અને એને કારણે આપણે જે કુદરતી સંસાધનો આપણને પ્રાપ્ત છે, ઉપલબ્ધ છે, એમનો જે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેમને કારણે આ કુદરતી સંસાધનો જે છે એ નજીકના ભવિષ્યની અંદર ખૂટી જાય તેમ છે. હા, કારણ કે આ કુદરતી સંસાધનો મર્યાદિત છે. તો ખરેખર કહી શકાય કે આપણી ભવિષ્યની પેઢીને આ કુદરતી સંસાધનો જે છે એને લાભ મળી શકે તેમ નથી. આથી આપણે ભવિષ્યની પેઢીને ધ્યાનમાં રાખતા આપણે આ સંસાધનો જે છે એમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ ખૂબ જ અનિવાર્ય બન્યું છે, ખૂબ જ જરૂરી બન્યું છે, બરાબર છે. ચાલો, આવો ખરેખર આપણે આ કુદરતી સંસાધન જે છે એનો મર્યાદિત ઉપયોગ કરવો, વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ એવો આપણને આની અંદર કીધું છે. તો જોઈએ હવે વિદ્યાર્થીઓ, ત્યાર પછીનો આપણો પ્રશ્ન નંબર 7, સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો મહત્વની છે. એટલે કહેવાય કે આપણે, મેં તમને કીધું કે સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી બન્યું છે. પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કરવું જરૂરી છે, સમજાવો. તો આપણે આ પ્રશ્ન લખી શકીએ છીએ, બરાબર છે. પ્રશ્ન નંબર 6 છે એનો જવાબ બનશે, હવે જોઈએ છીએ કે આ સંસાધનોનું સંરક્ષણ અને આયોજન આપણે કઈ કઈ બાબતો દ્વારા કરી શકાય, બરાબર છે. એટલે કેવી રીતે કરવું જોઈએ. આમાં ઉપરનો પ્રશ્ન એમ બની શકે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ અથવા તો કરવું જોઈએ, વિધાન સમજાવો. જ્યારે આ પ્રશ્ન એમ પૂછી શકે કુદરતી સંસાધનોનું સંરક્ષણ કેવી રીતે અથવા તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને કરી શકાય. તો જોઈએ છીએ આપણો 7મો પ્રશ્ન. તો સૌપ્રથમ કોઈ પણ દેશ કે પ્રદેશની અંદર સંસાધનો કેટલા પ્રમાણમાં ઉપલબ્ધ છે તેમની આપણે જાણકારી મેળવવી જોઈએ. સંસાધનો કુલ કેટલા પ્રમાણમાં છે, બરાબર છે. હા, દાખલા તરીકે વાત કરી શકાય કે ભાઈ પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ કેટલા પ્રમાણમાં સંસાધનો છે આપણે જાણકારી મેળવવી જોઈએ. આગળ, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અને આપણને એવું લાગે છે કે તે નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેમ છે, તો તેમનું વૈજ્ઞાનિક ઢબે આપણે તેનું સંરક્ષણ કરવું જોઈએ, એમનો વપરાશ કરવો જોઈએ, બરાબર. એ વૈજ્ઞાનિક ઢબે વાપરવા જોઈએ કે જેથી કરીને આપણે ભવિષ્યની પેઢીને પણ તેનો ઉપલબ્ધિ થઈ શકે. આગળ, જે સંસાધનોની માત્રા વધારી શકાતી હોય
બરાબર છે. તેના વિકાસ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ. એટલે કહી શકાય કે ઉપલબ્ધ સંસાધનો છે એ મર્યાદિત પ્રમાણમાં છે. હવે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખતા તેને વધારેમાં વધારે કઈ રીતે આપણે વધારી શકીએ, તો એ આપણે પ્રયત્ન કરવા. જે સંસાધનો વર્તમાનમાં ઉપલબ્ધ છે એમનો પણ આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બરાબર છે. એટલે બને એટલો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી નિયમો, કાયદાઓ વગેરેનું ફરજિયાતપણે પાલન કરાવવું જોઈએ. બરાબર છે. કારણ કે અત્યારે ખબર છે કે માણસ જે છે, બરાબર છે, એ જો તંત્ર દ્વારા એનું પાલન કરાવવામાં આવે તો લગભગ બધા ચુસ્તપણે તેનું પાલન કરી શકાય તેમ છે. આગળ, જે સંસાધનો મર્યાદિત છે તે માટે તેના વૈકલ્પિક સંસાધનો જે છે એનો વિચાર કરવો જોઈએ, એની શોધ કરવી જોઈએ. એટલે કહી શકાય કે જે સંસાધનો અત્યારે મર્યાદિત છે એની સ્થાને આપણે બીજા કયા એવા સંસાધનોનો ઉપયોગ કરીએ તો આપણને પરવડે તેમ છે અને આ સંસાધનો પણ જાળવી રાખી શકાય. બરાબર છે. આવા તમામ પ્રયત્નો આપણે કરવા જોઈએ. આમ સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે વિદ્યાર્થી મિત્રો કહી શકાય આ બધી જ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો અહીંયા આપણો સંસાધન આ પાઠ જે છે, બરાબર, એમનો અડધો વિભાગ અહીંયા પૂર્ણ થાય છે. આપણે વિદ્યાર્થીઓ હવે પછી મેં તમને કીધું જ હતું કે સંસાધનો આપણે શરૂઆત પહેલા જ પ્રશ્નની અંદર કરેલી છે કે સંસાધનો કુલ 7 પ્રકારના છે. એમાંથી હવે આપણે આ પાઠની અંદર જમીન સંસાધન વિશે અભ્યાસ કરવાનો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખરેખર જમીન સંસાધન વિશે અભ્યાસ કરીએ છીએ. જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જમીન સંસાધન વિશે અભ્યાસ કરીએ છીએ. તો એમાં સર્વપ્રથમ જમીન કોને કહેવાય, એટલે કે જમીન એટલે શું અને આ જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે, તો જોઈએ છીએ જમીનની વ્યાખ્યા. તો કહી શકાય કે ભૂપૃષ્ઠ પરના માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા તો પડને જમીન કહેવાય છે. આપણું જે આ જમીનનું જે પડ છે, બરાબર, ઉપરનું એને ભૂપૃષ્ઠ કહેવાય. આ ભૂપૃષ્ઠ પરના માતૃખડકો એટલે કહી શકાશે રેતી, માટી, કાંકરા, પથ્થરો, ખડકો વગેરે. એ અને વનસ્પતિ, આપણે ઉપર અલગ અલગ પ્રકારની વનસ્પતિ ઉગી નીકળે છે ને વિદ્યાર્થીઓ, આ વનસ્પતિ દ્રવ્યો આ બંનેનું મિશ્રણ થાય છે અને આ મિશ્રણને કારણે કહી શકાય કે જે અસંગઠિત પદાર્થો ની જે સપાટી, અસંગઠિત પદાર્થ, બરાબર છે, સંગઠન એક સરખા ન હોય એવા પદાર્થો જે છે અથવા એની જે એવું જમીન જે આ એવું પડ જે છે એમને જમીન કહેવાય છે. બરાબર. તો જમીનની વ્યાખ્યા ફરી પાછી એક વખત: ભૂપૃષ્ઠ પરના માતૃખડકો અને વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થની સપાટી અથવા પડને જમીન કહેવાય છે. જોઈએ આગળ વિદ્યાર્થીઓ, આ જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? આ આખું જે ભૂપૃષ્ઠનું જે જમીન તૈયાર થઈ છે, આ જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે? તો ચાલો જમીન નિર્માણની પ્રક્રિયા. હવે કહી શકાય કે આ જમીન ઉપર, આ ભૂપૃષ્ઠ ઉપર આપણને મેં તમને કીધું એમ રેતી, માટી, કાંકરા, પથ્થરો, ખડકો વગેરે જોવા મળે છે. તેમના ઉપર તાપમાન, વરસાદ, આબોહવા, બરાબર છે, હવા, હિમ વગેરેની વિવિધ પ્રકારની અસરો ને કારણે માટીની નીચે રહેલા મૂળ જે ખડકો જે છે એમનું ખવાણ થાય છે અને અલગ અલગ કણો જે છે, બરાબર, એમનું ધોવાણ થાય છે અને આને કારણે કહી શકાય કે સરસ મજાની જમીનનું નિર્માણ થાય છે. બરાબર. એ માટે જ આપણે લખ્યું છે તાપમાનનો મોટો તફાવત, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવાણુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોનું જમીનનું નિર્માણ કરે છે. જોઈએ આગળ મિત્રો, જમીન એ ખનિજો
અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. એમાં માત્ર એવું નથી કે આ જમીનમાં ખનિજો જ છે, બરાબર, એમની સાથે જૈવિક તત્વો પણ એની સાથે સંકળાયેલા છે. જેમ કે વનસ્પતિ છે, વિવિધ પ્રકારના જીવજંતુ છે, એ પણ જમીનના નિર્માણમાં ખૂબ જ મોટો મહત્વનો ભાગ ભજવે છે. વિદ્યાર્થીઓ, આગળ જમીન, આ જે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કહી શકાય, એમાં પણ આ જમીનનો ફાળો ખૂબ અગત્યનો છે. વનસ્પતિનો વૃદ્ધિ અને વિકાસ, વનસ્પતિ તો હંમેશા આપણને ખબર જ છે કે જમીન સાથે જ સંકળાયેલી છે. ત્યારે વિદ્યાર્થીઓ કહી શકાય કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા પણ આ જમીનની અંદર છે. જમીનની ઉપલબ્ધિમાં આ જમીનની જે ઉત્પાદન પ્રક્રિયા છે, ઉત્પત્તિના સમયગાળો જે છે, એમની અંદર કહી શકાય આબોહવા જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે આજુબાજુની આસપાસનું જે વાતાવરણ છે, આબોહવા છે, એના કારણે જ જમીનનું નિર્માણ એ શક્ય બન્યું છે. આમ જુદી જુદી આબોહવાને લીધે અત્યારે એક જ પ્રકારની જમીન જે છે, આ એમના માતૃ ખડકોમાંથી કહી શકાય કે ભાઈ જમીન જુદા જુદા પ્રકારની તૈયાર થતી હોય છે. એટલે કે જમીનના જુદા જુદા પ્રકાર પડે છે, બરાબર. તો ખરેખર જમીન નિર્માણની પ્રક્રિયા મિત્રો ખૂબ જ સરળ છે. હવે આપણે જમીનના વિવિધ પ્રકારો વિશે માહિતી મેળવીએ છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે જમીનના વિવિધ પ્રકારો સમજાવો. ખરેખર વિદ્યાર્થીઓ, જમીનના 8 પ્રકાર પાડવામાં આવ્યા છે, બરાબર છે. એ દરેક પ્રકાર વિશે હવે આપણે સમજૂતી મેળવવાની છે. ખરેખર એમાંથી ઘણા મોસ્ટ આઈએમપી પણ પ્રકાર છે જે પર્સનલી એક એક પ્રકાર તમને બોર્ડના પરીક્ષાની અંદર પૂછી શકાય તેમ છે. તો વિદ્યાર્થીઓ, જોઈ શકીએ છીએ જમીનના વિવિધ પ્રકારો. ખરેખર દરેક પ્રકાર જે છે ને, હું આની અંદર જ વિસ્તારપૂર્વક લઈ લઉં છું, એટલે આ પ્રશ્ન આપણો ખૂબ મોટો બનશે, પણ તમારે વ્યક્તિગત પ્રકાર પછી યાદ રાખવાના રહેશે. ભારતમાં કૃષિ સંસાધન પરિષદે ભારતની અંદર જે જમીન જે છે એમના કુલ 8 પ્રકાર પાડ્યા છે, બરાબર. આ 8 પ્રકારની અંદર જો આપણે વાત કરીએ તો કાપની જમીન, કાળી જમીન, રાતી જમીન, લેટેરાઇટ પ્રકારની જમીન, જંગલ પ્રકારની જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય પ્રકારની જમીન, દલદલીય પ્રકાર એટલે કે પીઠ પ્રદેશની જમીન. આમ વિદ્યાર્થીઓ, જમીનના કુલ 8 પ્રકાર પાડવામાં આવ્યા છે. એમાં આપણે સર્વપ્રથમ કાપની જમીન વિશે માહિતી મેળવીએ. આ સંસાધનોના પ્રકાર કોણે પાડ્યા છે યાદ કરજો ખાસ. તો કહી શકાય કૃષિ સંસાધન પરિષદે આ સંસાધનોના પ્રકારો પાડેલા છે. એમાં આપણે સર્વપ્રથમ માહિતી મેળવીએ છીએ કાપની જમીન વિશે. તો જોઈએ, ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળની અંદર કાપની જમીન જે છે એ આવેલી છે. એટલે ભારતનો કુલ જે વિસ્તાર છે, બરોબર, 2.42 લાખ ચોરસ કિલોમીટરનો વિસ્તાર આપણો ભારતનો છે એમ કહી શકાય, બરાબર. સોરી, 2.42% જે સમગ્ર પૃથ્વી જે છે એમનો, બરાબર. એમાં 32.90 લાખ જેટલો ચોરસ કિલોમીટરનો આપણો વિસ્તાર ભારતનો આવેલો છે. આ વિસ્તારની અંદર 43% ભૂમિભાગ એટલે કહેવાય સૌથી વધારે આ કાપની જમીન આવેલી છે. શા માટે ખબર છે? કારણ કે આપણો ભારત એક દ્વીપકલ્પીય પ્રકારનો દેશ છે અને ઘણા બધા પર્વતો અને આવેલા આ ખીણ પ્રદેશ આવેલા છે, જેથી આપણા ભારતની અંદર નદીઓનું પ્રમાણ વધારે છે અને આ નદીઓના ઘસડાઈને આવેલા કાપ દ્વારા જે નદી કિનારાના વિસ્તારોમાં જે જમીન તૈયાર થઈ છે તેમને કાપની જમીન કહેવાય છે. એટલે જ આપણા ભારતમાં આ જમીનનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. તો જોઈએ, આ જમીન નદીઓએ પાથરેલા કાપની બનેલી છે. આપણે આગળના ધોરણોમાં પણ વિદ્યાર્થીઓ આ વિશે અભ્યાસ આવી જ ગયો છે, આપણને ખબર છે. ખરેખર આ જે કાપની જમીન છે તેની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ જે છે એની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનની અંદર જો આપણે કઠોળ પ્રકારની વનસ્પતિ વાવીએ
તો ખરેખર કહી શકાય કે કાપની જે જમીન છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે, કારણ કે નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું છે. પણ જમીનની અંદર તમને યાદ કરી દો વિદ્યાર્થીઓ કે આપણે જે વિવિધ પ્રકારના ખાતરોને નાખીએ છીએ એના કારણે શું થાય છે, નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને વનસ્પતિના નિર્માણ માટે આ ખરેખર ખૂબ જરૂરી છે. નાઇટ્રોજન યુક્ત જમીન હોય એ ખૂબ જરૂરી છે. આગળ તેમાં આપણે વિવિધ પ્રકારની કઠોળ પ્રકારની ધાન્ય પ્રકારની વનસ્પતિ, ઘઉં, ડાંગર વગેરે, આ ઉપરાંત પણ શેરડી, શણ, કપાસ, તેલીબિયા વગેરે વનસ્પતિ જે છે એ આપણે કાપની જમીનની અંદર લઈ શકાય છે. બરાબર છે. તો આપણે ખરેખર કેટલા ટકા વિસ્તારમાં છે, ત્યાર પછી લક્ષણો અલગ આપી દીધા છે. હવે જોઈએ છીએ કાપની જમીનના વિસ્તાર. ક્યાં આગળ આવેલી છે જમીન? તો કહી શકાય બ્રહ્મપુત્રા નદી જે છે આ એમના ખીણ પ્રદેશથી પશ્ચિમે સતલુજ નદી સુધી, બરાબર, બ્રહ્મપુત્રાથી લઈ અને સતલુજ નદીના ખીણ પ્રદેશની અંદર, દક્ષિણમાં નર્મદા, તાપી, મહાગોદાવરી, બરાબર, કૃષ્ણા, કાવેરી, આ બધી નદીઓ, ટૂંકમાં નદીઓની કાપની જમીન જ છે. અને આપણને તો ખબર છે કાપની જમીન નદીના ખીણ પ્રદેશમાં જોવા મળે છે. આથી આ જમીન જે છે એ બધી જ નદીઓના ખીણ પ્રદેશની અંદર બે તમને કીધું એ જ રીતે જોવા મળી રહી છે. તો આ રીતે કાપની જમીન છે. અને યાદ રાખજો વિદ્યાર્થીઓ, વેરી મોસ્ટ આઈએમપી છે કાપની જમીન. પરીક્ષામાં 3 પ્રકારની જમીન વધારે આઈએમપી છે. કાપની જમીન છે, બીજી એક કાળી જમીન આવશે અને લેટેરાઇટ જમીન જે છે, બરાબર, આ 3 જમીન વેરી મોસ્ટ આઈએમપી છે એમ કહી શકાય. તેમ છતાં આપણે તો બધી જ જમીનો વિશે પૂરતી માહિતી મેળવશું અને યાદ પણ રાખશું કે જેથી કરીને આપણને ખ્યાલ પડી શકે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જોઈએ છીએ બીજો પ્રકાર, રાતી અથવા તો લાલ પ્રકારની જમીન. ભારતના કુલ ક્ષેત્રફળની અંદર મેં તમને કીધું હતું કાપની જમીન 43% ભૂમિભાગ ઉપર છે, જ્યારે રાતી જમીન જે છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 19% ભૂમિભાગની અંદર આ રાતી એટલે કે લાલ પ્રકારની જમીન આવેલી છે. તેમની અંદર વિદ્યાર્થીઓ ફેરિક ઓક્સાઇડ, આ ખાસ યાદ રાખવા જેવું છે એમસીક્યુ ની અંદર, ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ ખૂબ વધારે છે ને એટલે આ જમીનનો રંગ લાલ દેખાય છે. બરાબર છે. આગળ જો કે આ જમીનની અંદર ચૂનો છે, કાંકરા છે, કાર્બોનેટ છે, એમનું પ્રમાણ હોતું જ નથી, એટલે કે ઓછું હોય છે. અને તેમને કારણે જ ભાઈ ત્યાં વિવિધ પ્રકારના ઓછા પોષક દ્રવ્યો ધરાવતા પાક જેવા કે ઘઉં, કપાસ, બાજરી, જુવાર, મગફળી, બટાકા જેવા કંદમૂળ વગેરે પાકો લઈ શકાય છે. ક્યાં? રાતી જમીનમાં. રાતી જમીનનો વિસ્તાર જો તમને જણાવું વિદ્યાર્થીઓ તો ખરેખર આપણે દક્ષિણની અંદર દ્વીપકલ્પીય પ્રદેશોની અંદર જોવા મળે છે. દક્ષિણના દ્વીપકલ્પ તમિલનાડુ જે છે એના ઉત્તરે બુંદેલખંડ સુધી, જ્યારે પશ્ચિમે કચ્છ સુધી, અને આ બાજુ રાજસ્થાનની અંદર ઉદયપુર, ચિત્તોડગઢ, ભીલવાડા, બરાબર છે, ડુંગરપુર વગેરે જિલ્લાઓની અંદર આપણને આ રાતી જમીન એટલે કહેવાય કે લાલ પ્રકારની જે જમીન જે છે એ આપણને જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણે જમીનના 2 પ્રકાર વિશે અભ્યાસ પૂર્ણ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ત્રીજો પ્રકાર જે છે કાળી જમીન એમના વિશે અભ્યાસ